हाय गाइस, गुड मॉर्निंग, जय माता जी। હવે આપણે ઉઠ્યા તો બધા આપણે બ્રશ કરી લઈએ। હાય ગાઈસ, ટાઈમ થયો છે 9:44 અને આપણે આવી ગયા છે આપણા વાડે, જ્યાં ભેંસોની બધું બાંધેલું છે। એમને બધા મમ્મી પપ્પાની સાલ લેવા ગયા છે, એટલે તડકે આ શું કહેવાય ચરેડામાં સરવા ચોરેલા છે, એટલે એમને બોધવાના છે। આ આપણો વાળો છે, આપ દેખી શકો છો, જોઈ લો। અને અહીંયા અમારું ઘર બનવાનું ચાલુ છે, એ લગભગ 12 મહિનાની અંદર પૂરું કરવાનું છે। હાય ગાઈસ, જોઈ શકો છો આપ, આ ચારો પડ્યો છે। અહીંયા ઢોરા ચરવા છોડેલા છે, એ ભેંસોને એમને બાંધવાના છે। જોઈ શકો છો, આ બધા ચર જ છે ઢોરા। આ બીજા ભાઈનું ઘર બને છે અહીંયા। હા જો અહીંયા ઢોરા સરી છે, આ આપણે લાકડા પડ્યા છે। અહીંયા ભેંસનું જે સવાર સાંજ જે છાણ ભરીએ એનો કરેલો છે, અને ઉકેળો કહેવાય। મારા લાકડા પડે કાપેલા બાળવા માટે। આ જે સરેડો છે તેમાંથી ભરીએ કાપીએ, આપ જોઈ શકો છો। ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે હવે કોમ વાળે પતી ગયું છે, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે જઈને હવે નાહી ધોઈ અને અમારે ગાડી લાવી છે કુટુંબમાં, મારા ભત્રીજાને એને વધારવાની છે। તો જઈએ છીએ આપણે ઘરે, અને બ્લોગમાં બન્યા રહેજો। આ ટ્રેક્ટર છે કોરીના ફેરા ભરવાનું। ફાઇનલી આપણે હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ। આ રસ્તો છે, અને આપ દેખી રહ્યા છો આ બાઇક હતું, આ તમને બતાવું બાઇક, આ બાઇકની ચેન ઉતરી ગઈ હતી। ફાઇનલી હું ચડાવીને આવ્યો, એ ભાઈને બાઇક આપ્યું, એમને જવાનું હતું વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકવા માટે, એટલે એમને મોડું થતું હતું। અમારો રસ્તો આપ જોઈ શકો છો, દેખો રસ્તો કેવો છે। આ ચોમાસામાં વરસાદ આવે ને એટલે આવું રહેવાનું। ને તમને બીજું ખાસ વસ્તુ બતાવું કે અમારા ગામમાં ચોમાસામાં આવું વસ્તુ હોય છે, અને જો કોઈને દવા હોય આ વિડીયોને શેર કરજો, જેથી કોઈને વિદેશમાં ગમે તે જગ્યાએ કોઈ સગા સંબંધી રહેતું હોય અને એની દવા મળે તો અમારે જોઈએ છે, કેમ કે અમારા ગામમાં બહુ જ પડે છે આ। અને આમાં શું થાય, એને અમે અમારી ભાષામાં ચુડવેલ કહીએ છીએ, સુડેલ। અને એ જો કોઈ છોકરું હોય મોટું હોય, એના જો કાનમાં થઈને મગજમાં બેસી જાય ને તો મગજમાં બધી આપણા માથાની માટી છે ને એ ખાઈ જાય, અને અંદર એમને કંઈક એવું હોય છે કે એમાં વિકાસ થતો જ જાય, એમનો વધતી જ જાય। આ કિસ્સા થયેલા છે 1-2 ગુજરાતમાં, અમારા ગામમાં તો નહીં થયું, પણ એમ થયેલા છે એમ। દેખો અમારા ગામનો રસ્તો કેટલો ખરાબ છે, બહુ જ ખરાબ રસ્તો છે। આટલો એટલે નદી બાજુ જવાનું છે ને એટલે ખરાબ છે, બાકી આમ ગામમાં કોઈ ખરાબ નથી। તમે દેખી શકો છો, ગામડા દેશી ગામ
દેખો ગામડાના દેશી બધા ઘર. ફાઇનલી તો ચલો હવે મળીએ આગળના બ્લોગમાં. અમારી ગાડી વધારવાની ચાલુ છે પિંટાની. હા બ્લોગ વિડીયો હોય બ્લોગ વિડીયો હું બનાવું એમાં. હા બનાવવાનો ને જો તારો આવી જાય કાલથી બનાવવાનું ચાલુ કરે એમાં. હા બ્લોગ વિડીયો પૈસા કમાવા નાખો બધા એમાં કોઈ લેવાનું નહીં બીજાને. ઓનલી ખાલી આમાં જસાને લેવાનો જસા હમણાં. હા તો જશો નહીં હું બીજું કહું કા. હા ગાડી જ બતાવવાની બસ. અને અમે પાછું ફોન પકડવાનું શીખ્યો. ઓમ ઉતારતા હોય ને તો પાછલા કેમેરા પાછો ઓમ કરી દેવાનો આપણા હોય. હાય ગાઈઝ ઓમ.